વડોદરામાં ઇસરે ચેપ્ટર દ્વારા વિઝન ટુ એક્શન સેમિનાર યોજાયો. ગ્લોબલ વોર્મિંગ સામે ગ્રીન એન્વાયરમેન્ટ અપનાવવા હાકલ. પર્યાવરણ સુરક્ષા અને ઉર્જા બચતનો સંદેશ આપવા ઇસરે વડોદરા ચેપ્ટર દ્વારા વિઝન ટુ એક્શન અંતર્ગત એક સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિવિધ એસોસિએશન, સોસાયટીઓ અને શૈક્ષણિક જગતના નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. ઇસરે વડોદરા ચેપ્ટરના પાસ્ટ પ્રેસિડેન્ટ હિરેન શાહે જણાવ્યું હતું કે સંસ્થા એક નોલેજ પ્રોવાઈડર તરીકે સમાજમાં ગ્રીન બિલ્ડિંગ અને એનર્જી કન્વર્ઝેશન અંગે જાગૃતિ લાવવાનું કામ કરે છે. બદલાતા હવામાન અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું કે વડોદરા અને ગુજરાતમાં સામાન્ય રીતે જૂનની 10 થી 12 તારીખ સુધીમાં ચોમાસું બેસી જતું હોય છે, પરંતુ આજે 27 જૂન થવા છતાં વરસાદ પડ્યો નથી. આ સ્થિતિ દર્શાવે છે કે ગ્લોબલ વોર્મિંગનું સ્તર કેટલું ચિંતાજનક વધી ગયું છે. આ ગંભીર પડકારનો સામનો કરવા, પ્રકૃતિનું રક્ષણ કરવા અને ગ્લોબલ વોર્મિંગની અસરો ઘટાડવા માટે જ નોલેજ શેરિંગના આશય સાથે આ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મારું નામ ઉત્સવ શાહ છે. હું પ્રેસિડેન્ટ ઇસરે વડોદરા ચેપ્ટર ફોર 26-27. ઇસરે ઇન્ડિયન સોસાયટી ઓફ હીટિંગ, રેફ્રિજરેશન, એર કન્ડિશનિંગ એન્જિનિયર્સ. અમે બિલ્ટ એન્વાયરમેન્ટ ઉપર વાત કરી રહ્યા છીએ. બિલ્ટ એન્વાયરમેન્ટ રિલેટેડ ઇસરે ઘણી બધી ટેકનિકલ પ્રોગ્રામ્સ કરે છે. એમાંનો આજે એક અમે વિઝન ટુ એક્શન એટલા માટે કે ડીકાર્બોનાઇઝેશન, નેટ ઝીરો, સસ્ટેનેબિલિટી, સ્કિલ ડેવલપમેન્ટ ઘણા બધાને કરવું તો છે, વિઝન છે, પણ એક્શન્સ ઘણા બધાના અલગ અલગ છે. તો આજે અમે આ પ્લેટફોર્મથી બધાના એક્શન્સ એક કેવી રીતે થઈ શકે અને બીજાના એક્શન્સ પ્રમાણે આપણે કેવી રીતે કામ કરીએ અને એ દિશામાં આપણે સસ્ટેનેબિલિટી, ગ્રીન એન્વાયરમેન્ટ, ડીકાર્બોનાઇઝેશન કેવી રીતે લાવી શકીએ. આના માટે અમે ઘણા બધા પ્રોગ્રામ્સ એવરી યર કરીએ છીએ. આ વર્ષે અમે ફર્સ્ટ ટાઈમ વિઝન ટુ એક્શન કરી રહ્યા છીએ. નેક્સ્ટ અમારા ઇસરે વડોદરા દ્વારા ઘણા બધા રેફકોન, રેફ્રિજરેશન રિલેટેડ પ્રોગ્રામ, ફાર્મા માટે ફાર્મા કનેક્ટ, એવી જ રીતે આપણા એર કન્ડિશનિંગ અને કોલ્ડ રૂમ, કોલ્ડ સ્ટોરેજના ટેકનિશિયનોના ટ્રેનિંગ માટે અમે એક્રેસો કરીને પ્રોગ્રામ્સ લાવી રહ્યા છીએ. ડીકાર્બોનાઇઝેશન અને નેટ ઝીરો માટે અમે ઘણા કટિબદ્ધ છીએ અને એટલા માટે ઇસરે HQ દ્વારા કુલ કોન્ક્લેવ કરીને એક કોન્ક્લેવ આયોજિત કરવામાં આવી છે, જે 20, 21, 22 ઓગસ્ટના રોજ છે કોઈમ્બતુરમાં, જે ફર્સ્ટ 2024ની અંદર જયપુરમાંથી, 2025માં ઇન્દોરમાંથી, આ વખતે કોઈમ્બતુરમાં છે. તો ડીકાર્બોનાઇઝેશન માટે ઇસરે ઘણું કટિબદ્ધ છે. સ્ટ્રોંગલી અમે એના ઉપર વર્ક કરી રહ્યા છીએ. થેન્ક યુ. ये इवेंट विजन टू एक्शन है, ऑर्गेनाइज बाय इशरे वडोदरा चैप्टर. इशरे इज़ इंडियन सोसाइटी ऑफ हीटिंग, रेफ्रिजरेटिंग, एयर कंडीशनिंग इंजीनियर्स. ये सोसाइटी एनर्जी कंजर्वेशन, ग्रीन बिल्ड एनवायरनमेंट, उसके लिए काम करता है. वी आर बेसिकली अ नॉलेज प्रोवाइडर टू द सोसाइटी. हम लोग सोसाइटी को ग्रीन एनवायरनमेंट बिल्डिंग, बिल्ट एनवायरनमेंट के लिए लोगों को अवेयर करते हो, और यही हमारा उद्देश्य है. ग्लोबल वार्मिंग आजकल आप देख रहे हो कि आज की तारीख में आप देखो कि अगर बारिश होनी थी तो गुजरात में, पर्टिकुलर बड़ौदा में 10 से 12 के बीच में बारिश हो जाती थी, लेकिन आज 27 तारीख है, फिर भी बारिश नहीं हुई है. सो दिस शोज़ कि भाई ग्लोबल वार्मिंग किस लेवल हद तक बढ़ गया है और उसके लिए कैसे हम लोग उसको प्रोटेक्ट कर सके, कैसे उसको कम कर सके, यही विज़न लेके हम आज सब एसोसिएशन, सोसाइटीज़ और सब डिफरेंट एकेडेमिया से सब लोग को बुलाए हैं, जिससे हम लोग डिस्कस कर सके और सबको उसका नॉलेज शेयर कर सकें. आई एम हिरेन शाह, पास्ट प्रेसिडेंट ऑफ इशरे वडोदरा चैप्टर एंड करंटली सर्विंग एज सोसाइटी मेंबरशिप वाइस चेयर. थैंक यू.